હવે આપણે 10મા ધોરણના વિજ્ઞાનનું બીજા ચેપ્ટરનું 7મો વિભાગ ચાલુ કરીએ છીએ કે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. તો આપણે આની પહેલા જે શીખ્યા કે બધા કિરણ કેવી રીતે જુદી જુદી જગ્યાએથી આવે તો કિરણ કેવી રીતે પડે, હવે પ્રતિબિંબની વાત કરીએ છીએ. એટલે આપણે અંતર્ગોળ અરીસો હતો, એમાં આપણે આ અક્ષ હતો, એમાં આ એક આપણું મુખ્ય કેન્દ્ર હતું અને આ ત્રિજ્યા કેન્દ્ર હતું સી. એટલે એમાં શીખાતા કે એક કિરણ જો સીધું આવતું હોય તો એ પાછું પરાવર્તન આ એફમાંથી થાય, અને જો એફમાંથી જો આવતું હોય તો એ આ સીધું પરાવર્તન પામે. એ એક પેલો નિયમ શીખાતા. પછી બીજો નિયમ શું શીખા કે ધારો કે એફ છે, આપણું આ પી બિંદુ છે, અને અહીંયા એનું ત્રિજ્યા કેન્દ્ર, એટલે આ વર્તુળનું તમે ત્રિજ્યા દોરો, તો જો આ કિરણ આમાંથી આવતું હોય તો એ પરિવર્તન પાછું એને દિશામાં પામે. કારણ કે આપણને ખબર છે કે આ વર્તુળમાં આ વર્તુળ દોર્યું હોય એનો આપણે જો કેન્દ્રમાંથી આવી રીતે એક કોઈ પણ બિંદુ પર આપણે જે રેખા દોરીએ હંમેશા કાટખૂણે હોય. એટલે આપણે કીધું ને કે જે એટલો ખૂણો બનાવે એટલા ખૂણે પાછું વળે. એટલે આ 90નો જ ખૂણો છે, એટલા માટે આ કેન્દ્રમાંથી જે કિરણ આવે એ પાછું કેન્દ્રમાંથી જ પાછું વળે. એ બીજી પરિસ્થિતિ જોઈ. પછી ત્રીજું શું જોયું કે આપણે આ વર્તુળ હોય એમાં જો આ અક્ષ ઉપર આપણે આ બિંદુ હોય એના ઉપર બીજો ગમે તે ખૂણો બનાવતું હોય તો જે ખૂણો બનાવે એ ખૂણે એ પાછું વળે. એટલે આ બે ખૂણા આપાત કોણ બરાબર વર્તન કોણ સરખા. એટલે આ રીતે આપણે બધા કિરણની વાત કરી અત્યાર સુધી. હવે પ્રતિબિંબની વાત કરે છે, એટલે કે એક કરતા વધારે કિરણ હોય તો આપણે આકૃતિ એ જ છે. આ અંતર્ગોળ અરીસો છે અને આ એનું કેન્દ્ર છે, એટલે આ ધ્રુવ છે. પછી અહીંયા આપણે આ મુખ્ય કેન્દ્ર છે એફ, અહીંયા આ સી છે. તો હવે આપણે પ્રતિબિંબ જોવા માટે આખી વસ્તુ મૂકીએ છીએ. તો એમ કહે છે કે તમે આપણે જો વસ્તુ આ બહુ દૂર મૂકી હોય, આપણે વસ્તુ અહીંયા દૂર મૂકી હોય તો એને જુદા કલરમાં જરા બતાવું કે આ દૂર દૂર જો વસ્તુ હોય અને એનું આપણે આ ઉપરનું એક જે બિંદુ છે ત્યાંથી આપણે કીધું કે ગમે એટલા કિરણ આવી શકે. એટલે અહીંથી આપણે બે કિરણ લઈએ, આ વસ્તુનું મથાળું છે, અહીંયા તળિયું છે, અહીંયા આપણે એ અને અહીંયા બી કરીએ તો ધારો કે આ બિંદુમાંથી આપણે ચારે બીજામાં કિરણ જતા હોય. એટલે જો આમ સીધું કિરણ આવતું હોય તો આ રીતે આપાત કિરણ આવતું હોય તો એ આપણે શીખ્યા કે એ પરાવર્તન આ કેન્દ્રમાંથી જાય. હવે એની જગ્યાએ આપણે જો બીજું એમાંથી જ કિરણ લઈએ, એક સીધું કિરણ આવે છે અને એટલે એવા બે કિરણ લે છે. એટલે ધારો કે હવે આમાંથી આ જો બીજા કોઈ પોઈન્ટમાંથી આપણે આ જો આ બીજું કિરણ આવતું હોય એ પણ જો સમાન, આ વસ્તુ ઘણી બધી દૂર પડી છે તો એ પણ હંમેશા અહીંયાથી જ પસાર થાય. અને આપણે જો આ પક્ષમાં દોરીએ તો પણ એ પણ પાછું જ આવે. એટલે અહીંયા આપણે એક નાનકડું પ્રતિબિંબ બનશે. આ જે વસ્તુ ગમે એટલી મોટી હોય, આ નાનકડું પ્રતિબિંબ એટલે આપણે આ જે બધા કિરણ અહીંયા ભેગા થયા એ પ્રતિબિંબ પડ્યું. પછી પ્રતિબિંબ એમ કે આપણે એ આભાસી છે કે સાચું છે. તો આપણે અરીસામાં જોયું હતું કે આપણે અરીસામાં આગળ ઉભા હોઈએ તો એનું પ્રતિબિંબ પાછળ પડે. એટલે આપણે ત્યાં પડદો, જે વસ્તુ પડદો રાખીને ઝીલી શકાય એ સાચું, ના ઝીલી શકાય એ આભાસી. એટલે અરીસાની પાછળ પડે એ પડદા ઉપર આપણે ઝીલી ના શકાય, પણ અહીંયા આપણે જો પડદો રાખીએ તો ઝીલી શકાશે. એટલે આ પ્રતિબિંબ નાનું પડશે
એ સાચું પ્રતિબિંબ પડશે અને એ એફ કેન્દ્ર આગળ પડશે. એટલે આપણે આજે પેલી પરિસ્થિતિની વાત કરે છે કે વસ્તુનું અંતર ક્યાં હોય તો શું થાય, તો કે વસ્તુનું અંતર જો અનંત અંતરે હોય, એટલે આ જે બધા કિરણ આવતા હોય એ સમાંતર આવતા હોય, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હોય, તો કે આપણે કીધું કે સમાંતર આવતા કિરણ હંમેશા આ મુખ્ય કેન્દ્રમાં ભેગા થાય છે, એટલે ત્યાં એનું પ્રતિબિંબ પડે, એટલે આ મુખ્ય કેન્દ્ર આગળ એનું પડશે. અને પછી કેવું કીધું, પ્રકાર વાસ્તવિક અને ઉલટું. એટલે જો કે ઉલટું સુલટું અત્યારે અહીંયા ખબર ના પડે આપણે કેવું પડ્યું એ, પણ જો આપણે આ બે કિરણ વચ્ચે થોડો અંતર હોય તો આ ખબર પડે કે આ એટલે એ પછીનામાં આવશે આપણે, એટલે એના ખબર પડશે. એટલે ઉલટું છે એ હમણાં આ ચિત્ર ઉપરથી ખબર નથી પડતું. પછી શું કીધું, અત્યંત નાનું એટલે બિંદુવત, એટલે આ એક જ બિંદુમાં ખાલી મળે છે. એટલે આ જો પ્રતિબિંબની વાત કરે છે, કિરણની નહીં. એક પ્રતિબિંબ છે એ આ એક બિંદુમાં મળ્યું, એટલે અત્યંત નાનું બિંદુ. એટલે આ કઈ પરિસ્થિતિ હોય, તો કે વસ્તુ અનંત અંતરે. એટલે જો ફરીથી કે બધી પરિસ્થિતિઓમાં આપણે જોવાનું કે વસ્તુ ક્યાં મૂકી છે, અનંત અંતરે. એટલે અહીંયા ગમે ત્યાં આપણે અહીંયા દૂર પડી હોય ગમે એટલી દૂર, તો એનાથી જે કિરણો, ધારો કે આપણે સૂર્ય છે કે ચંદ્ર છે કે તારા છે, એ બધાનું જો આવતું હોય, તારો કેટલો બધો મોટો હોય છતાંય આપણને નાના ટપકા જેવડું દેખાય છે ને, શું કામે? કારણ કે એનું પ્રતિબિંબ ખૂબ જ નાનું એક બિંદુ જેવડું પડે છે, પણ એના કિરણો આપણને હજારો કરોડો માઇલથી દૂરથી આવે છે સમાંતર. એટલે આ એક પરિસ્થિતિ થઈ. પછી શું કે છે, વસ્તુનું સ્થાન વક્ર કેન્દ્રથી દૂર. એટલે હવે ધારો કે આપણે આ બીજું ચિત્ર દોરીએ કે આ આપણો અંતર્ગોળો અરીસો છે, આ આપણો અક્ષ છે. અક્ષ એટલે જે વચ્ચે એના અરીસાનું જે કેન્દ્ર હોય અને આનું જે કેન્દ્ર હોય, એટલે આમાં બે પડ્યા, એટલે આપણે આ સી અને એફ, એટલે આ વર્તુળનું કેન્દ્ર સી થાય. તો આપણે વસ્તુ એમ કે બહુ દૂર નહીં, પણ અહીંથી થોડી દૂર આપણું જે કેન્દ્ર છે ત્યાંથી જો થોડી દૂર રાખીએ અને આપણે એને કિરણાકૃતિ દોરીએ, આપણે અને કિરણાકૃતિ કહીએ. આપણે કિરણાકૃતિ દોરીએ તો શું કરીએ, પહેલાની માફક જ આપણે એક ચિત્ર દોરીએ. તો આ જો આપણે બે ઓછામાં ઓછા કિરણ જોઈએ વસ્તુને પાછી ભેગી કરવા માટે, એટલે આમાં આપણે શું દોરવાનું છે, ધારો કે આ સી છે, જો કે આટલા બધા દૂર દોરાશે નહીં, એટલે આવડું નાનું વર્તુળ છે, એટલે એનું કેન્દ્ર લગભગ આટલે હશે સી, અને આ એફ છે મુખ્ય કેન્દ્ર એ લગભગ બેની વચ્ચે થાય પી પોઈન્ટ, એટલે આ નાનો અરીસો હોય. હવે આપણે વસ્તુ છે એમ કે અહીંયા આ જે ત્રિજ્યા કેન્દ્ર છે એની બહાર મૂકવાની છે. હવે એના ઉપર અહીંથી એક ટપકું લઈએ, આપણે એક બિંદુ લઈએ અને બે બિંદુ. તો શું કરીએ કે ધારો કે આપણે એક કિરણ, બે કિરણ અહીંથી લઈએ, કે એક કિરણ આ જે સમાંતર જાય તો આપણને ખબર છે કે એનું પરાવર્તન કેન્દ્રમાંથી થાય, એટલે એફ માંથી જાય છે. પછી બીજું કિરણ આપણે કેવી રીતે દોરવાનું છે, તો કે બીજું કિરણ આપણે સી માંથી લીધું છે, એટલે ત્રિજ્યા કેન્દ્રમાંથી. એટલે અહીંથી જો તમે લેશો, એટલે આપાત કિરણ એક સીધું અને બીજું આપણે આમાંથી જો લઈએ તો આપણને ખબર છે કે એ પાછું ક્યાં ફરે, તો કે એમાં ને એમાં. જો આ કિરણ છે, આ પાછું એનું પરાવર્તન કિરણ એને દિશામાં થાય અને આ આપાત કિરણ આ દિશામાં થાય. જ્યારે જ્યાં સીધું આવતું હોય તો એ પરાવર્તન આ મુખ્ય કેન્દ્રમાંથી થાય. જો પછી ધારો કે આપણે આ બીજું છેડો છે, આ વસ્તુ છે, એ બી વસ્તુ છે, એનો બી છેડો છે, એનું જો કિરણ આમાં આવતું હોય તો એ પાછું અહીંયા કાટખૂણે જ ભટકાય છે, એટલે પાછું એમાં ને એમાં પાછું જાય, એટલે અહીંથી જાય. એટલે તમે જો આ બે ટપકા આપણને મળ્યા આ પ્રતિબિંબના, આ આપણે એ ડેશ કહીએ, અહીંયા જે ટપકું અહીંથી આપણે એમાંથી જે બે કિરણ નીકળ્યા ને, એક સીધું નીકળ્યું,
એક સી માંથી નીકળ્યું, એ બે પાછા અહીંયા ભેગા થયા. એવી રીતે આ બી છે, આ બી નું તમે અહીંયા મળે. એટલે તમે આ જે આ ઊંધું દોરો તો અહીંયા આ એ ડેશ અને અહીંયા બી ડેશ થાય, એટલે પ્રતિબિંબ એનું ઊંધું થાય. એટલે આવી રીતે થાય કે આ વસ્તુનું પ્રતિબિંબ હોય, અહીંયા સી કેન્દ્ર હોય, અહીંયા એફ કેન્દ્ર હોય, તો આ એક કિરણ અહીંથી નીકળે અને એક કિરણ સીધું આવે, તો આ સીધું છે એ આ એફ માંથી જાય, આ છે અહીંયા પાછું જાય. તો અહીંયા જે આટલી લાઈન તમે દોરો તો એ આપણું પ્રતિબિંબ થાય, આ પ્રતિબિંબ થાય. એટલે આને જો આપણે આ એ બી કહીએ તો જો અહીંયા એ ને બી ઊંધો, તો આ એ ડેશ અહીંયા ઊંધો થાય અને બી ડેશ અહીંયા થાય. એટલે આ પ્રતિબિંબ કેવું થયું? નાનું થયું, ઊંધું થયું. ક્યારે? વસ્તુ આ સી કેન્દ્રથી બારોબાર હોય. એટલે પેલામાં આપણે જો ખૂબ જ અંતરે હોય, અનંત અંતરે, તો અહીંયા ટપકું થઈ જતું હતું. આ ટપકું નથી થતું, આ થોડું મોટું, એટલે પેલા કરતા આપણને મોટું થાય. એટલે જો આ વસ્તુનું સ્થાન કે છે કે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્રથી દૂર હોય, એટલે આ વક્રતા કેન્દ્ર અહીંયા છે અને આ વસ્તુ અહીંયા છે. તો એનું પ્રતિબિંબ ક્યાં પડશે? તો કે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્રની વચ્ચે. એટલે જો આ છે વક્રતા કેન્દ્ર છે, આ મુખ્ય કેન્દ્ર એફ છે, તો અહીંયા જ્યાં આ એમાંથી જે કિરણ નીકળ્યું પાછું આવ્યું અને આ બીજું કિરણ સી માંથી નીકળ્યું પાછું આવ્યું, એ જ્યાં થાય ટપકું ને તમે આને આ બીનું જોડો તો એ થઈ ગયું. એટલે આ એનું કિરણ થયું, જો ઊંધું થયું, એ છે બિંદુ નીચે આવ્યું. એટલે આ વાસ્તવિક એટલે સાચું શું કામે? કે અહીંયા આપણે પડદો મૂકીએ તો ઝીલી શકાય. જો અરીસાની પાછળ હોય તો ઝીલી ના શકાય, તો આભાસી થાય. પણ આ બધા જ ચિત્રો વાસ્તવિક થાય છે કારણ કે આપણે અહીંયા આપણે ઝીલી શકીએ, જે બાજુ વસ્તુ છે એ જ બાજુ પાછું આવે છે. એટલે આ રીતે એને આ વસ્તુનું સ્થાન જો કેન્દ્રથી દૂર હોય, અનંત દૂર નહીં, તો એનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું, જો આપણે ઊંધું દેખાય છે એટલે ઉલટું, એટલે અને એ નાનું હોય છે. અહીંયા શું હોય છે? અત્યંત નાનું હોય છે. ખૂબ જ અંતરેથી આવતું હોય તો હોય. આપણે જો પેલા કારના જે અરીસા હોય ને બાજુમાં, એવું હોય છે. બાજુનો જે બીજું વાહન આવતું હોય પાછળ, એ વાહન આપણને નાનકડું દેખાતું હોય. એક વાહન મોટું હોય પણ આ કાચમાં એનો તમે પેસેન્જર બેઠા હોય, બીજા સાઈડમાં બેઠા હોય, એની બાજુનો કાચ હોય તો એમાં જુઓ તો તમને નાનકડું બીજી કાર આવતી દેખાશે. એટલે આપણને આ રીતે આ વસ્તુ અનંત નથી, એ વસ્તુ અનંત સ્થળે નથી, પણ થોડી કેન્દ્રથી દૂર છે અરીસાના, એટલા માટે એને અહીંયા ઊંધું અને એ રીતે પ્રતિબિંબ મળશે. પછી આ ત્રીજી પરિસ્થિતિ શું છે? આપણે આ વસ્તુને જો આના કેન્દ્ર ઉપર મૂકીએ તો શું થાય? જો ફરીથી દોરીએ એટલે આપણે વસ્તુ બધી જુદી જુદી જગ્યાએ વાત કરીએ. આ અરીસો છે, આ એમાં આપણે અક્ષ દોર્યો અને પી બિંદુ છે, આપણે આ મુખ્ય કેન્દ્ર એફ છે, અહીંયા આ સી એનું વિજ્ઞાનનું કેન્દ્ર છે. એટલે આ 3-4 વસ્તુ છે, એના ઉપરથી આપણે જે બધા પરાવર્તનના નિયમો શીખ્યા એ પ્રમાણે હવે કિરણ જુદી જુદી જગ્યાએથી પસાર કરીએ. હવે આપણે જો વસ્તુ અહીંયા આ ત્રિજ્યા કેન્દ્રથી થોડીક દૂર મૂકી હતી, એને બદલે આ ત્રિજ્યા કેન્દ્ર ઉપર મૂકીએ, એના ઉપર જ વસ્તુ મૂકીએ તો શું થાય? તો જો બે કિરણ પેલા લેવાના, તો એક સીધું લેવાનું અને એક એટલે આના ઉપર તમે જો એક આ સમાંતર કેન્દ્ર દોરો તો આપણને ખબર છે કે સમાંતર કેન્દ્ર હંમેશા આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, એનું પરાવર્તન. એટલે આ આમ જતું હોય તો આ એફ માંથી પસાર થાય. હવે જો આપણે બીજું કિરણ એવું લઈએ કે આપણે એફ માંથી પસાર થતું હોય, અહીંથી એફ માંથી પસાર થતું હોય તો શું થાય? તો કે એ પરાવર્તન કેવી રીતે પામે? તો એ સમાંતર જાય. જો આ બે વસ્તુ આપણે સરખી જ છે કે સમાંતર આવતી હોય
તો એનું પરાવર્તન આ મુખ્ય કેન્દ્રમાંથી આવે, અને જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ પાછું સમાંતર જાય. એટલે આ બે પાછા બિંદુ અહીંયા ભેગા થયા. એટલે આપણે આ એ બિંદુ હતું, આ એ બી નું વસ્તુ મૂકી હતી, તો અહીંયા એ ડેશ અહીંયા નીચે આવ્યું અને બી છે એ અહીંયા બીમાં જ મળશે. એટલે જો આ વસ્તુનું તમે માપશો ને તો આ પ્રતિબિંબ કેવું થયું, તો કે એક તો ઊંધું થયું, બરોબર ને, એ ને બી આ ઊંધું થયું, પછી એ સાચું થયું, એ બાજુ થાય છે એટલે સાચું થયું, અને ત્રીજું શું થયું, આ બેનું તમે માપ કાઢશો તો આ બે વસ્તુ જેવડું, વસ્તુની કદ જેવડું, અને વસ્તુના કદ જેવડું. ક્યારે આપણે આ વસ્તુને આપણે આ ત્રિજ્યા કેન્દ્ર ઉપર મૂકી હોય ત્યારે.